ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. તે સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે જ મેદાનમાં ઉતર્યા છે. મુખ્યમંત્રીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામે તેમજ જૂનાગઢ જિલ્લાના પાણીધ્રા ગામની મુલાકાત લીધી. ત્યાં ખેડૂત સાથે સીધી વાતચીત કરી અને થયેલા પાકની નુકસાનની માહિતી મેળવી. ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની પરિસ્થિતિ રજૂ કરી અને સરકાર તરફથી સહાયની માગણી કરી. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું કે સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની સાથે છે. પ્રાથમિક અહેવાલ મુજબ રાજ્યના 249 તાલુકાના 16,000થી વધુ ગામોમાં ખેતી પાકને નુકસાન નોંધાયું. આમાંથી આશરે 70% વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીના વિસ્તારમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દરેક અસરગ્રસ્ત ખેડૂતને યોગ્ય સહાય મળી રહે તે માટે તંત્ર સતત કાર્યરત છે. ખેડૂતોમાં આશાનો સંદેશ આપતો આ પ્રયાસ સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. DM-90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.